સાચી વાત છે વહુ તમારી. આ મહિલો ઓલા ગૂગલ સ્વામીમાં બહુ ઊંડો ઉતરી ગયો છે. પોતાની જાત પર અવિશ્વાસ, એનું જ નામ અંધશ્રદ્ધા. મહિલા, અંધશ્રદ્ધાનું મૂળ માનસિક અજ્ઞાનતા છે, ભય છે, લાલચ છે, અહમ છે, મોહ છે. જ્યારે આત્મશ્રદ્ધાનું પતન થાય છે ને ત્યારે જ અંધશ્રદ્ધાનો જન્મ થાય છે, જન્મ. ને મહિલા, તારા જેવા જ પોતાની જાત પર અવિશ્વાસ રાખનારા આત્મશ્રદ્ધા વગરના માણસોનો આવા બાબા સ્વામીઓ ફાયદો લે છે, ફાયદો. પણ બાપુજી, ગૂગલ સ્વામીના ઘણા પરચા છે. મેં મારી નરી આંખે જોયા છે અને અનુભવ્યા છે. મહિલા, જેમ એક રોગી રોગની સારવાર માટે ડોક્ટર પાસે જાય છે ને, એવી જ રીતે તારા જેવા આત્મશ્રદ્ધા ગુમાવેલો માણસ આવા કોઈ ધર્મગુરુ પાસે જાય છે. મહિલા, તમારા જેવા લોકોને લીધે જ ધર્મના આવા જાત જાતના પંથ વાળાને પાટા પડ્યા છે. શાંતિ પમાડે સંત, એ 100% સાચું, પણ પેલા ભગવાનમાં તો શ્રદ્ધા રાખો. એ વૃક્ષનું થડ છે, થડ પકડો. આ જ્યાં ત્યાં ફૂટી નીકળેલા સ્વામીઓ રૂપી વૃક્ષની ડાળીઓ નહીં, સમજો? માની લો કે તમારે કોઈ ધર્મગુરુ પસંદ કરવાનો થાય તો પેલા એને તપાસો, પૂર્ણપણે ચકાસો, અને જ્યારે તમારા વિશ્વાસના એરણ પર ખરા ઉતરે ને ત્યારે જ એને ધર્મગુરુ તરીકે સ્વીકારો. આમ બુદ્ધિના બારણા બંધ કરીને અંધભક્તની જેમ કોઈ પણ સ્વામીને તમારો ગુરુ ન બનાવો. પણ બાપુજી, મારા ગૂગલ સ્વામીમાં એવું કાંઈ કમી હોય તો મને કહો. હવે એ જ કે તું એના ફળિયા બોલ ઝીલી લે છે, પોતાનું મગજ વાપરતો નથી. મહિલા, બુદ્ધ જેવા બુદ્ધ પણ કહેતા, એનું પ્રવચન પૂરું થાય એટલે એના ભક્તોને કહેતા કે મેં જે કહ્યું, મેં જે વચન આપ્યા, મેં જે તમને બોધ આપ્યો, એ તમે શાંતિથી, તટસ્થતાથી વિચાર કરજો, અને પછી તમને જે યોગ્ય લાગે એ કરજો. ભલે બાપુજી. હવે આમ ભલે ન કર. મહિલા, આમ જ્યાં ત્યાં લીંબુ મરચા બાંધવાથી, ટીંગાડવાથી ભલું થતું નથી, કે આપણે સફળ થતા નથી. હવે સફળ થવું હોય ને તો પોતાની જાત પર આત્મવિશ્વાસ લટકાવવો પડે. આમ ઘરમાં વાસ્તુશાસ્ત્ર જોવા કરતા તમારી જાતમાં સદગુણ આવે, સદવિચાર આવે, એની કાળજી રાખો. ભલે બાપુજી. અને તું અમારી વાત ઉડાડીને જા નહીં, નહીતર એક દિવસ મહિલા, એક દિવસ તું આ અંધશ્રદ્ધામાં એવો ફસાઈશ ને કે તું તારી જાતને માફ નહીં કરી શકે. બાપુજી, મને સ્વામી ઉપર તો બિલકુલ વિશ્વાસ નથી. સાચી વાત છે વહુ તમારી, સાચી વાત છે. કરશું, કાંઈક કરશું.